કે જે કાર્ય માટે હું આવ્યો છું એ જ કાર્ય માટે આ લોકો મને કહે છે. ગર્ગાચાર્ય નિવેદન કર્યું, જો જગદંબ બાબા, તમારા કહેવા પ્રમાણે હું બ્રહ્માંડના નામકરણ સંસ્કાર તો કરું, રોહિણી પુત્રનું નામ પાડું એનો વાંધો નથી, પણ તમારા દીકરાનું જો હું નામ પાડીશ તો થોડીક મુશ્કેલી ઊભી થશે. થોડા મુદ્દા વિચારણી છે. પહેલી વાત તો કે હું યશોદાના પુરોહિત તરીકે આવ્યો નથી. હવે આપણી ઘરે જે પૂજા કરવા આવતા હોય અને બીજા કોઈ મહારાજ આવે તો તકલીફ થાય ને. સમાજમાં ખબર કંઈક નવું આજે કર્યું હોય છે, એટલે ગર્ગાચાર્ય કીધું કે ભાઈ હું આવું એવો વાંધો નથી, કારણ કે હું તો વસુદેવ અને નંદનો દેવકીજીનો કુલ પુરોહિત છું. રોહિણીના પુત્રનો હું કદાચ નામકરણ સંસ્કાર કરીને તો એ વસુદેવનો દીકરો છે એટલે વાંધો નથી. ત્યાર પછી બધે મને માની ગયા ને ગૌશાળામાં જઈને છાના મુના કોઈને કીધા વગર નામકરણ સંસ્કારની વિધિ કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર બહુ મોટા પાયે થાય, ધામધૂમથી ઉજવાય છે. આખા ગામને જમવાની ઈચ્છા હતી. ગૌશાળામાં સહિત ભૂમિમાં પાટલા નખાયા. યશોદા અને રોહિણી બંને વસ્ત્ર અલંકાર ધારણ કરી બેઠા છે. ગર્ગાચાર્ય મહારાજ અને નંદ બાવા બેઠા બેઠા ગર્ગાચાર્ય મહારાજે પ્રારંભિક સ્વસ્તિ પુણ્યાવદન કર્યું. નામકરણ સંસ્કાર કરવા માટે તૈયાર થયા. આ રોહિણી પુત્ર મોટા છે એટલે પ્રથમ એનું નામ પાડ્યું. નામકરણ સંસ્કાર વખતે રોહિણીના ખોળામાં યશોદાનો દીકરો છે અને યશોદાના ખોળામાં રોહિણીનો દીકરો છે. આ રોહિણીનો દીકરો છે એ યશોદાના ગોદમાં હોય, પણ ગર્ગાચાર્ય મારે જાણે કે આ રોહિણીનો દીકરો છે. રોહિણીનો પુત્ર માટે એક નામ એનું રોહિણી રહેશે. મોટા ભાઈ બળદેવ માના નામથી ઓળખાય છે રોહિણી. નાનો ભાઈ કૃષ્ણ પિતાના નામે ઓળખાય છે વસુદેવ. પછી બળદેવજીનું બીજું નામ રાખવામાં આવ્યું, બળવાળો થશે એટલે એનું નામ રાખ્યું બલદેવ. પછી આનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં ગર્ભ સ્થાપવા માટે નામ રાખ્યું સંકર્ષણ. યાદવોનું એકત્વ પણ સંગઠન ટકાવી રાખશે. સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશને એક કર્યા એમ દાવજી મહારાજ યાદવોને એકતા ટકાવી રાખવા માટે યાદવોની અંદર બહુ જ શક્તિશાળી થશે. પછી રોહિણીની ગોદમાં જે લાલો છે એનું નામ ગર્ગાચાર્ય મહારાજ કહ્યું કે મનમાં વિચાર્યું કે હા, રોહિણીના ગોદમાં કોણ સૂતું છે? બ્રહ્મ જે કૃષ્ણના રૂપમાં છે. ગર્ગાચાર્ય મહારાજ કહે છે બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ, એટલે કે બ્રહ્મને જાણનારો શ્રેષ્ઠ. બ્રહ્મ રૂપમાં જાણે છે. બ્રહ્મ કોઈ રૂપને લઈ આવે એટલે જાણી ગર્ગાચાર્ય મહારાજ એને ઓળખી લીધો. ગર્ગાચાર્ય જાણી ગયા અને પરબ્રહ્મ સમાયના બ્રહ્મહિત જનકજી છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સાકાર બનીને રૂપમાં પધાર્યા છે. અહીં ગર્ગાચાર્ય મહારાજ જાણી ગયા. વળી દૃષ્ટાંત તું મુझे देखूं मैं तुझे देखूं और देखते देखते दिन ढल जाए. યશોદાનો લાલો ગર્ગાચાર્ય જુએ છે. ગર્ગાચાર્ય યશોદાના લાલને જુએ છે. આંખમાં આંખ પરોવી બ્રહ્મને જોતા એની અનુભૂતિ થવાને માટે લાગી. બહુ સમય થઈ ગયો પછી યશોદા નંદરાયજીને કહી કે નાથ, મહારાજને શું થયું? પૂતળાની જેમ કેમ સ્થિર થઈ ગયા? જરા ઝઘડતો નંદ બાવાએ થોડુંક બાવડી પૂતળું હલબલાવી. મહારાજ નિંદ્રામાંથી જાગતા હોય. નંદજી કહ્યું મહારાજ ક્યાં ખોવાઈ ગયા? કીધું કે નંદ યશોદા તારા લાલાનું શું નામ પાડું? અરે આના દર્શન કરતા તો હું મારું નામ પણ ભૂલી ગયો છું. હું આને જાણું છું. આના તો એક નહીં પણ અનેક નામ છે. બહુના સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય છે. ગુણ કર્માનું કર્માણી જ્ઞાન્યત વેદ નયો ગુનાહ. તમે કહેતા હો તો અનેક નામોમાંથી હું એક નામ નક્કી કરી દઉં. યુગે યુગે તમારો પુત્ર અવતરે છે. યુગમાં એના વર્ણ જુદા જુદા હોય છે.
સતયુગમાં આવે ત્યારે શુક્લ વર્ણ, ત્રેતામાં આવે તે રક્ત વર્ણ, દ્વાપરમાં આવે તો પિત્ત અને કલિયુગમાં આવે તો કાળો. એટલા માટે એનું નામ છે ને પ્રથમ કૃષ્ણ રાખવામાં આવ્યું છે. સૌને આકૃષ્ટ કરે છે તે કૃષ્ણ. પતિત ભાવન આમ કર્મ પરથી પડી જાય છે દીનો વેપાર. ગર્ગાચાર્ય પ્રભુજીને કહે કે પૂર્વે તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર થયો એટલા માટે તેને વાસુદેવ પણ કહેવાશે. પૂર્વે ક્યાં અત્યારે એ વાસુદેવનો દીકરો પાડી દીધો. નિર્ગુણ નિરાકાર પરમાત્મા સગુણ આકાર આપે બનાવીએ છે. આવી નાના નામ પાડવામાં આવ્યા છે. કારણ કે ભગવાને જે નામ રાખ્યા છે ને, ભગવાને એવા એવા કાર્ય કર્યા છે. રણ છોડીને ભાગ્યા એટલે રણછોડી કહેવાય. દ્વારકામાં આવ્યા એટલે દ્વારકાધીશ કહેવાય. વૃંદાવન એટલે વૃંદાવન વિહાર. આપણે ઘણી વખત ગાઈએ છે ને, હરિ તારા છે હજાર કયે નામ લખવી કંકોત્રી. એ હરિ તારા છે હજાર નામ, કયા નામ લખવી કંકોત્રી. બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે. श्याम कहे, कोई कहे नंदिनो किशोर, कया नाम लखवी कंकोत्री. हरि तारा नाम छे हजार, कया नाम लखवी कंकोत्री. कया नाम लखवी कंकोत्री. આમ કરતા નામકરણ સંસ્કાર પૂરું થયું. ગર્ગાચાર્ય છે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમતા હતા. એટલે યશોદાજીને કીધું કે તમે મને જે કઈ કાચો સીધો છે બધો આપી દો, હું મારા હાથે રસોઈ બનાવીશ. ગર્ગાચાર્ય નાય ધોઈ અને પોતાની રસોઈ બનાવી. ભગવાનનો ભોગ ધર્યો. ભગવાનના જે લાડુ બનાવ્યા તેની ઉપર કપડું પાથર્યું. ગર્ગાચાર્યજી ભગવાનને બોલાવવા માટે થાળ, જેને આપણે કહીએ છીએ, ભગવાનને થાળ ધર્યો. ભગવાનની પ્રાર્થના કરી. ભગવાનને થાળની અંદર બોલાવે છે. જેવી પ્રાર્થના કરી, હમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહ માસ્કિત. ભગવાને કીધું મારા ઘેરે જમવા પધારો મહારાજ, પ્રેમ ધરી જમવા પધારો. એ જમવા પધારો મહારાજ, મારા ઘરે જમવા પધારો. પધારો મહારાજ, પ્રેમ ધરી જમવા પધારો. એ જમવા પધારો મહારાજ, પ્રેમ ધરી જમવા પધારો. જાતના એવા બનાવ્યા, તમે તો ભાતના એવા બનાવ્યા. વિધ ના પકવા, મારે ઘેરે જમવા પધારો. કોઈના ભાત પકવા, હે મારે ઘેર જમવા પધારો. ગર્ગાચાર્ય આંખો બંધ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે. ભગવાને ગોઠણિયા ભરી,
જ્યાં ગરગાચાર્ય રસોઈ બનાવી હતી ત્યાં આવી ગયા, કપડું ઉઘાડ્યું, લાડુ હાથમાં લીધો ને ખાવા માંડ્યા. જેવી ગરગાચાર્યને આંખ ઉઘડી તો સીધો રાય પડી, જશોદા જશોદા. તો કે બાપજી શું થયું? તો કે મારી રસોઈ ઉઘડાવી નાખી. હું તો ભગવાનને થાળું એમ તારો છોકરો ખાય છે. વળી પાછું કીધું હવે બીજો સીધો આપો. એ સીધાની જે રસોઈ હતી બધી જવા દીધી. ફરી પાછા ગરગાચાર્ય રસોઈ બનાવે છે, ફરી પાછો ભગવાનને થાળ ધરે છે. ભાત રે ભાતના શીરા પૂરી મેં બનાવ્યા, એ ભાત રે ભાતના મેં તો શીરા પૂરી રે બનાવ્યા. સાથે પીરસ્યા મેં પકવાન, એ મારે ઘેર જમવા પધારો. ફરી પાછા ગરગાચાર્ય આંખ બંધ કરી ફરી પાછો ભગવાને કીધું મારો ભક્ત બોલાવે છે. ફરી પાછા ભગવાન આવ્યા. જે લાડુ હોય તો લાડુ લઈને ફરી પાછો ભગવાને આરોગવાનું ચાલુ કર્યું. ગરગાચાર્ય આ વખતે ભગવાનને બ્રહ્મના દર્શન થયા. ગરગાચાર્ય વિચારે છે કે જે બ્રહ્મને હું બહાર ગોતું છું ને એ બ્રહ્મ તો મારી સામે છે. જશોદા આવ્યા, કાનાને ગોતતા ગોતતા જોયું તો ગરગાચાર્યને કાનડો બે લાડુ ખાય છે. યશોદા કીધું હમણાં કહેતા હતા કે આ લાડુ ખાઈ જાય છે, હવે તમે? તો કે યશોદા એ તને ખબર નહીં પડી. દૂધ દે દહીં સામે ભાત રે બનાવ્યા, એ દૂધ રે દહીં સામે ભાત રે બનાવ્યા. પાછા બનાવ્યા લાડુ, હે પ્રેમે ધરી જમવા પધારો. આમ કરતા કરતા સમય વીતો. હવે ભગવાન છે ને દોડવા દોડે છે એટલે આખા સાંભળો. તમારો કન્નો યશોદાએ કહ્યું કે શું થયું? તો કે તારા લાલો અમારે ત્યાં આવીને માખણની ચોરી કરી જાય છે. ચોરી કરવાની ને બહુ ખરાબ આદત પડી ગઈ છે. યશોદાએ કહ્યું કે રે ગોપી, જેટલું માખણ તારી ઘરે નથી એના કરતા તો 10 ગણું મારા ઘરે છે. તો શું મારા ઘરે ખાવા નથી મળતું? તને એવું થાય તું મારી ઘરે માખણ લઈ જા, બાકી ખોટી મારા દીકરાની રાવ લઈને તારે આવી નહીં. યશોદા છે ને કોઈની રાવ માનતી નથી. આજે માયુ ગમે ને પોતાના દીકરાને ગમે એટલી ભૂલ હોય ને માને કે એના માટે દીકરો ખવાયો જોઈ મારો છોકરો કરે છે નહીં. અને બાપાને વિશ્વાસ કે આપણો છોકરો જ આમાં કાંઈક એવા કાંડ કરીને હવે ખબર હોય કે આ છોકરા આપણા છોકરાનો કાંડ છે. અને માને ગમે એટલા ખરાબ હોય તો ના, એ મારો છોકરો ન કરે. સાંભળ, તારો કનૈયો તારે આવીને 2 લોંદા માખણ ખાઈ જાય તો મારે ઘેર 4 લોંદા તારા છોકરાને મોકળ દે, ખાઈ જાય. યશોદા છે ને કોઈની ગોપીઓની ફરિયાદ માનતી નથી. ગોપીઓ કે અરે માં, તારા લાલો અમારે ત્યાં આવીને 2 લોંદા માખણ ખાઈ જાય એમાં કાંઈ વાંધો નથી. અમે કાંઈ ગરીબે નથી થઈ જવાના. માખણ ખાઈ જાય એમાં અમને વાંધો નથી. એકલો આવે તો કોઈ વાંધો નહીં, પણ બધાયના છોકરાઓને લઈને આવે છે.
તો કે તો બધાને ખવડાવાય ને, તો કે માં એમાંય વાંધો નથી, હાલો બધાને ખવડાવે. પણ માખણ ખાતા જે કાંઈ બચે એ વાંદરાને ખવડાવી દે છે. તો વળી કનૈયો આવે કે માં તે કીધું છે ને કે જીવની ઉપર પ્રેમ રાખવો જોઈએ, એટલે માં વાંદરાને ખવડાવવું જોઈએ ને. તો બરોબર છે, જો મારો દીકરો કેટલો ડાયો છે. અરે માં એમાંય વાંધો નથી, હાલો વાંદરાને ખવડાવે એમાંય વાંધો નથી, પણ વધેલું જે માખણ છે ને એ જમીન ઉપર ઢોળીને વયો જાય છે. અમે પાણી ભરીને જેવા આવી જેવો પગ મૂકવા એટલે ઢળી જાય છે. આવી રીતના રોજને માટે ગોપીઓની ફરિયાદ આવે છે. એક ગોપી કહે કે માં જેના ઘરમાં ચોરી થતી હોય એને ચિંતા હોય, અમે તો માખણ ઉપર લટકાવી અને છીકા ઉપર રાખીને જઈએ છીએ. તારો લાલો આવે છે, ખાંડણિયા ઉપર લાવે છે, એના ઉપર ઊભો થઈને બધું માખણ ખાઈ જાય છે. પછી માખણ છે ને વેર વેખેર થઈ જાય છે. યશોદા એક પણ ફરિયાદ માનતા નથી. લાલાની લીલામાં આ બધું મધુરતા, જો માખણની ચોરી કરી અધિકારી વૈષ્ણવોની મનની ચોરી કરે છે. બધાય ગોપીઓ એવી ઈચ્છે છે કે મારા ઘરે કાનો માખણ ચોરવા આવે, કારણ કે લાલાનું જે મુખ હતું ને એમાં બધાય ગોપીને પ્રેમ દેખાતો હતો. એટલું બધું આકર્ષણ થતું હતું કે રોજને માટે દર્શન દેવા ન આવે તો ગોપીઓ નંદ બાબાના ઘરે જઈને દર્શન કરતી હતી. પ્રભુ પોતાના સખાઓને લઈને બધાય પધારે છે. એક ગોપે નક્કી કર્યું કે આજે મારા ઘરમાં ચોરી કરવા નહીં દઉં. એક ગોપે તાજું માખણ ઉતાર્યું હતું, મટકી ભરી એના ઉપર છીકા મૂકી દીધા અને કામ કરતી વખતે બહુ સાવધાની રાખી કે આજે જો કાનો મારા ઘરમાં આવી જાય તો આજે એને રંગે હાથે પકડી લેવો છે. ગોપીએ બપોરે પૂરણપૂરી બનાવી હતી. ગોપી જમી અને સૂઈ ગઈ. જે છીકું રાખ્યું હતું એની ઉપર પાણીનું એક વાસણ ભરીને રાખ્યું કે પાણી હલશે, માટલું હલશે તો પાણી તો નીચે પડશે ને. ભગવાને કીધું કે જાઓ જોઈ આવો. બરોબર છે? તો હા બરોબર છે, પણ આજે ભગવાને કીધું એને નીચે સૂકી છે. એમ તો કે માખણ તો આજે આપણે એના ઘરનું જ ખાવું છે. બધાએ દોસ્તાર ગયા. આ બાજુ પૂરણપૂરી વધારે ખાધી હતી અને થોડોક નીંદર વધારે આવી ગઈ. જોઈ તો ગોપીએ સુંદર વ્યવસ્થા કરી રાખી હતી. માટલું તો રાખ્યું તો માટલા ઉપર પાણીની વ્યવસ્થા રાખી હતી. એટલે ભગવાને કીધું ગોવાળીને એક કામ કર, જમનાની નદીમાંથી એક કમળનું ફૂલ લઈ આવ. કમળનું ફૂલ હોય ને એનું જે નાળચું હોય ને એકદમ પોલું હોય. એટલે ભગવાને શું કર્યું, એક નાળચાનો જે છેડો હતો અને જે પાણી ઉપર રાખ્યો હતો ને પાણી ઉપર રાખ્યો. શ્વાસથી કે પાણી બધું જવા દીધું બહાર. માખણનું મટકું લઈ લીધું, બધું કરી લીધું, બધું ખાઈ ગયા. તો હવે ખબર કેમ પડશે કે આ ગોપીને? તો કે કામ કરો, આખા ઘરમાં લીપી નાખો. ગોપી જેવી ઉઠી જોઈ તો ઉપર છીકું હતું નહીં, અદ્રશ્ય. જેવી નીચે ઊભી થઈ એવી સીધે સીધી પડી. ભગવાન આવી છે ને લીલાઓ કરે. વિચાર કરો કે આપણે લીલા સાંભળતા આટલા આનંદની અંદર આવી જાય છે, તો જેણે પ્રત્યક્ષ ભગવાનને જોયા હશે એના કેટલો ભાગ્ય હશે. બધી જગ્યાએ જાઓ પણ જ્યારે વૃંદાવનમાં જાઓ તમને કામ વાસના કે કોઈ પણ વસ્તુ કઈ યાદ જ ના આવે. ઘરે યાદ ને એમ થાય કે આય જ રહી. શ્યામાર્દયક મનસો પ્રગટ્યો, શ્યામાર્દયક મનસો પ્રગટ્યો, શ્યામિર્દયક ભાસી શ્રી વૃંદાવન શ્રી વૃંદાવન
શ્યામા હૃદયક મનસો પ્રગટ્યો અમાર હૃદયક મનસો પ્રગટ્યો શ્યામ એકવાર ચોર્ય વિદ્ય પ્રસારના મંડળના અધ્યક્ષ મહોદય કદમના ઝાડ નીચે બેઠા છે. આજુબાજુમાં બધા એના જે સભ્યો હતા એ બધા બેઠા છે. એમાં એક ગોવાળી આવ્યો અને સમાચાર આવ્યો કે આજે સામે બેઠો છે ને એની માએ આજે લાડુ બનાવ્યા છે. એટલે બધાને મોઢામાં પાણી આવી ગયું. લાડુ કનૈયા છોકરાને પૂછ્યું કે અલ્યા તારી માએ લાડુ બનાવે છે? કે હવે મારી માને લાડુ બનાવતા બહુ સારા આવડે છે. તને દરરોજ આપે છે? તો કે હા, દરરોજ એક લાડુ આપે. કૃષ્ણ કીધું તને 2 આપીશ, અમારી મદદ કરવાની. પેલા કીધું બસ 2, બહુ સારી રીતે મદદ કરીશ તો 4 લાડુ આપીશ. હા, તો મદદ કરવા માટે હું કે તૈયાર છું. જો એક કામ કરજે, હું તારી મા પાસે જાઉં પછી 10-15 મિનિટ પછી તારે રોતું રોતું આવવાનું, બરાબર સરખું રોજે. ભલે. કૃષ્ણ છે પહોંચ્યા પોતાના ઘરે. ગયા અંદર ગોપી છે ને લાડુ બનાવે છે. ગોપી શું કરે છે? ગોપીને કહ્યું કે મારા ઘરમાં પ્રભુ આવ્યા, આ તો પ્રેમની વાત જુઓ. આમ ગમે છે પણ આમ ઉપેક્ષા પણ કરે છે. કીધું જોતો નથી લાડુ બનાવું છું? તો કે કોના માટે બનાવે છે? તો કે મારા છોકરા માટે. ભગવાન બોલ્યા મને લાડુ બહુ ભાવે છે. તો કે હા, મને ખબર છે. તારી બાને કે બનાવી દે. ગોપી તારે હાથે લાડુ બહુ સરસ થાય છે. આમ રહી વાતમાં ગોપીઓ રે, આ તો મારા છોકરાને રડવાનો અવાજ આવે છે. સમજાયો તો ને કે થોડીક વાર થાય એટલે તારે રડતો રડતો આવવાનું. શું થયું એને? કનૈયાએ કહ્યું કે હું અહીંયા તારા લાડુનું ધ્યાન રાખીને બેઠો છું, તું જોઈ આવ. હવે વિચાર કર્યો કે આને જો લાડુ રાખવાનું ધ્યાન કઈ જાય તો લઈ જશે તો. એટલે કનૈયા કીધું થોડું ધ્યાન રાખજે. તો હા વાંધો તું જાય કે હું બેઠી છું. જેવો છોકરાની માં પોતાના છોકરા પાસે જાય, ભગવાને બધાય છોકરાને બોલે આવી જાઓ, બધાય 2-3 લાડવા લઈને બધાય વહી જાઓ. ચોકીમાં 2 લાડુ રાખ્યા. ઓલી આવીને જોયે તો કહેવાના લાડુ ક્યાં? તો કે તે કીધું તું ધ્યાન રાખવાનું. જો ધ્યાન રાખ્યું, આમાં લાડુ તો છે. તે એમ નહોતું કીધું કે બધાય લાડુનું ધ્યાન રાખજે. ભગવાન આમ કરીને ગોપીના બધાયને ભગવાન એવી લીલા કરે છે કે સાધકના મનને ભગવાન ચોરીને લઈ જાય છે. ગોકુળમાં રાધાને પોતાના મનને ભગવાનના લગાડવાનો પ્રયાસ કરવો જ પડતો નથી. ભગવાન એના મનની ચોરી કરી લે છે. એકવાર બધી ગોપીઓ યમુના કિનારે આવી, કોઈ પાણી ભરે છે, કોઈ સ્નાન કરે છે, કોઈ કપડા ધોવે છે. બધી અંદરો અંદર છે ને વાત કરે છે કે આ યશોદાના છૈયાએ તો આખા ગામને માથે લીધું છે. કોઈ ઘર બાકી નથી કે ચોરી કર્યા વગરનો. એવો નટખટ અને એવો તોફાની છે. એક ગોપીએ કહ્યું કે તને ખબર છે 2 દિવસ પહેલા શું થયું? હું અને લલિતા સખી બંને વાતો કરતા બેઠા હતા, ત્યાં અમારું ધ્યાન વાતચીતમાં થયું અને ખબર જ ન પડી કે ક્યારે પાછળથી આવ્યો અને અમારા બંનેના ચોટલાને બાંધીને વહી ગયો. અમને થયું કે બહુ મોડું થઈ ગયું. જેવા ઉભા થવા માંડ્યા એટલે એકબીજાના વાળ ખેંચાવવા માટે લાગ્યા. બીજી ગોપી કે અરે મારી વાત સાંભળો. સવારના પહોરમાં હું જ્યારે જમના જળ ભરીને ઘર જતી હતી ત્યારે હમણાં એણે કાંઈક ગિલોલ જેવું બનાવ્યું છે. ઝાડવામાં ક્યાંક છુપાયેલો રહે છે ને ગિલોલના પથ્થર નાખી અને પછી પાણો મારી અને મટકાને ફોડી નાખ્યો છે.
ગોપીઓ તું આજે નહીં નહાતી એટલે તને નવડાવી દીધી. કે પાછું શું કે ગોપી તું આજે નાઈ નહોતી ને એટલે તને નવડાવી દીધી. ત્રીજી ગોપીએ કહ્યું કે તું તો પાણી ભરીને જતી હતી અને મારી તો વાત શું કહું. હું તો ઘીનું માટલું લઈ અને મથુરા જતી હતી. ત્યાં આવ્યો, પથ્થર મારી અને મટકી ફોડીને મારા આખા શરીરને ઘી ઘી કરી નાખ્યું. દરેક ગોપીની સાથે કૃષ્ણ લીલા થઈ. એમાં કૃષ્ણને એની ચિત્તને ચોર્યું છે પ્રભુએ. કારણ કે ભગવાનનો નિયમ શું હતો કે જે અસુરો મથુરાની અંદર ઘી અને માખણ ખાઈને પૃષ્ઠ થતા હતા ને એને બંધ કરવા માટે ભગવાને ગિલોલ મારીને માખણ અને ઘીને ઢોળી નાખ્યું. એક ગોપી હતી પ્રભાવતી અને પ્રભાવમાં બહુ મોટો ઝઘડાખોર નારી. એણે કહ્યું કે તમારે ત્યાં આવીને ચોરી કરે, તમને હેરાન કરે, તમે સહન કરી લો. પણ જો મારી ઘેરે આવે ને તો એને એવો પાઠ ભણાવી દઉં ને નુકસાન કરી જાય. અને ઉપરથી જ્યારે તમે યશોદાને ફરિયાદ કરો ત્યારે યશોદા એના છોકરાને ખીજાવાના બદલે ઉલટાના આપને ઠપકો આપે છે. આવું બધું તમે ચલાવી લો, હું નહીં. પ્રભાવતી તારે એવું ન ચાલે. એક ગોપીનો છોકરો એની બા સાથે યમુના કિનારે નહાવા આવેલો. એણે પ્રભાવિતનું આ વાક્ય સાંભળ્યું. કનૈયાનો સીઆઈડી કોણ શું વાત કરે છે, શું થાય છે, બધું સીઆઈડી બધા એમ રિપોર્ટ કરતા હોય ને, રિપોર્ટ બધો કૃષ્ણ પાસે ગયો કે પ્રભાવતી આમ તારા વિશે કહેતી હતી. કેમ તો કે આજે પ્રભાવતીના ઘરે જ આપણે જવું છે. બીજે દિવસે બધા સમયસર ભેગા થયા. મંડળની મીટિંગનું ઠેકાણું નક્કી થયું. સમય જ નક્કી થયો છે ત્યાં બધાએ ભેગા થવાનું હોય. નીકળ્યા પ્રભાવતીને ત્યાં જવાનું. પહેલા બે જણાને જોવા મોકલે કે પ્રભાવતી પાણી ભરવા ગયેલી છે. કનૈયાની ટોળકીમાં બાપ દીકરો સભ્ય હોય અને હારોહાર આવે. જોયું તો પાણીનું માટલું છે ને બહાર નહોતું. અને નક્કી થઈ ગયું કે પ્રભાવતી ઘરની અંદર નથી. ચીકુ ઊંચું લટકાવેલું, મોટા મોટા પરડેલા 5 ઉભા થયા. એની ઉપર 4, એના ઉપર 3, એની ઉપર 1 અને ભગવાને માટલું ઉતાર્યું. બધાય જેમ ઓલા સાકર રાખીને મકોડા આવી જાય એમ બધાય ઘેરી વેરા માખણ. ખૂબ માખણ ખાધું. આ લોકો જ્યાં ત્યાં વાંદરા હોય એને પણ હોય વાંદરાને ખવડાય. તોય હજી અડધું મટલું વધ્યું. એટલે કારણ કે એના ઘરમાં ચોરી ન હતી થઈ. ઘણા સમયથી માખણ ભેગું થયું એટલે કામકાજ હિસાબે બધા મજૂરા વેચવા જઈ શકતી નથી. કોઈએ ખાધું છે. કનૈયા હવે પેટ ભરાઈ ગયું. વાંદરાને આપે તો એ હવે મોઢું ફેરવી લે છે. કનૈયા કે અડધું માટલું બાકી છે, એનો સદુપયોગ કરો. સીધામાં હા ભૈયા, આ ગોપી બહુ આળસી લાગે છે. એના ઘરની ગાય હતી ને એને આપણે છાણથી લીપીએ ને, એ કે એક કામ કરો, છાણની જેમ લીપી નાખો. ઉમરાથી માંડીને માખણનું લીપણ ચાલુ કર્યો. બરાબર લીપી દીધું. બસ હવે માટલાનો સદુપયોગ કરો. ઉમરાને લાગ્યા. ઉમરો વચ્ચે આવી અને એવી રક્ષા કરજો છુપાઈ ગયા. પ્રભાવતી આવે, માથે પાણીના 2 માટલા જોઈ અને સાકળ ઉતારી દરવાજે ખોલ્યો અને માટલા નીચે તો જોયા નહીં. અને જમણો પગ જેવો ઘરની અંદર મૂક્યો, સીધો લપસતી સામે દિવાલે પહોંચી ગયો. પ્રભાવતી એને છોડીશ ને નીકળી. આખો લાલ ચોળ ઘૂમ કરતી કરતી યશોદાના આંગળી યશોદાને લઈને આવી. આમ કરતા કરતા ગયા. આખો લાલ ચોળ છે, બુમાબુમ કરતી આવી. યશોદા આંગણામાં, યશોદા મૈયા બહાર આવો. બધાનો તમે નહીં માનતા હો પણ આજે તો મારું માનવું જ પડશે. મારું નામ પ્રભાવતી જાણો છો ને, ઓળખો છો ને? તો કે હા ઓળખું છું. પણ એની વચ્ચે શું થયું?